તમારા ઘરમાં એક પણ કામ થતું નથી. તમે જે કામ, ધંધો, વ્યવસાય, મજૂરી, નોકરી જે કંઈ કરો છો, પણ કોઈ કામ આગળ નથી થતું. ધંધામાં ના પ્રગતિ થાય, આવકમાં ના વધારો થાય અને બસ નુકસાન નુકસાન ને નુકસાન જ થાય છે. જે ધારો એનાથી સીધું ઉલટું અને ઊંધું થાય છે. તમારા ઘરમાં એક પણ કામ ના થાય. બાળકોના સગાઈ, બાળકોના લગ્ન કરવા હોય તોય, બાળકોને ભણાવવા હોય તો ખર્ચો ના હોય, તમારે કંઈક વસાવવું હોય તો કરી ના શકો. તમારા દરેક ક્ષેત્રમાં તમે આગળ જવા માગતા હોય તો એ કામ ન થતું હોય. તો મિત્રો, આનું શું કારણ હોઈ શકે? કોઈ પણ કામ ના થાય, તમે જે ધારો અને કામ ના થાય, અથવા તમારે કામ કરવું છે છતાં પણ એમાં સફળતા નથી મળતી. કરો છો ખરા, ઘરમાં આવક આવે છે પણ બચતી નથી, લક્ષ્મી ટકતી નથી, ઘરમાં બીમારી, પછી ઘરમાં ઝઘડાઓ, ક્લેશ, કંકાસ, અચાનક અણધાર્યા વિઘ્નો આવવા, આવું બધું થતું હોય તો આનું શું કારણ હોઈ શકે? મિત્રો, જો કદાચ તમારા ઘરમાં એક પણ કામ ના થતું હોય તો કદાચ કુળદેવીમાં નારાજ હોઈ શકે. માતાજી નારાજ હોઈ શકે, રિસાઈ ગઈ હોય તમારાથી. કોઈ તમે જાણે અજાણે કોઈ ગુનો કર્યો હોય, તમે કોઈ ભૂલ કરી હોય તો તમારા પરિવારમાં, કુટુંબમાં, તમારા સ્નેહીજનોમાં કોઈ બોલચાલમાં કે કોઈ કર્મ અનુસાર કોઈ ભૂલ થઈ ગઈ હોય, જાણે અજાણે તમને ખ્યાલ ના હોય, તો એનાથી માતાજી રિસાઈ ગઈ હોય તો તમારું ધારેલું કામ ન થાય. તમે કહો છો કે અમે રોજ માતાજીને દીવા, ધૂપ, અગરબત્તી બધું કરીએ છીએ, સવાર સાંજ માતાજીને ખૂબ જ માનીએ છીએ. સાચી વાત છે તમારી. તમે દીવો કરો એટલે અજવાળું તો થાય જ. દીવો કરો એટલે સાક્ષાત માતાજી હાજર જ હોય, તમારા જ ઘરે હોય. માતાજી ત્યાં બિરાજમાન છે. પણ પ્રશ્ન એ છે કે કામ કેમ નથી થતું? માતાજી કામ કેમ નથી થવા દેતા? શું કારણ હોઈ શકે? તમે આવા બધા વિડંબનાઓથી, આવા વિચારોથી, આવી બધી જે માન્યતાઓ હોય એમાં તમે ચારે બાજુથી ફસાયેલા હોય, અટવાયેલા હોય. તમે ધારો કે માતાજીને કારણ શું હોઈ શકે રિસાવાનું, અથવા નારાજ કેમ છે, એ તમારાથી એતરાજ કેમ થઈ ગઈ છે? એક માન્યતા અનુસાર આપણે જાણીએ કે આપણા ઘરમાં આપણા માતા પિતા હોય છે. હવે આપણા માતા પિતાને ન ગમે એવું આપણે કાર્ય કરીએ તો માતા પિતા તો આપણા માતા પિતા જ રહેવાના છે. એ ભગવાન જ છે. એમના દીકરાને કોઈ દિવસ કોઈ દુઃખ પડે એવું કાર્ય માતા પિતા ના કરે. પણ થોડી વાર રિસાઈ જાય કે કોઈ એવું કાર્ય કર્યું હોય કે જેનાથી માતા રિસાય, કોઈ એવું પગલું આપણે અવળું ભર્યું હોય તો એના પિતાજીને પણ એમને ઇજ્જત, આબરૂ ઉપર, માન, મોભા પર ઠેસ પહોંચે, કોઈ કહી જાય, એવું કાર્ય આપણે ન કરીએ તો માતા પિતા થોડી વાર રિસાઈ જાય. એવી જ રીતે આપણા કુળદેવી, આપણે કોઈ એવું ખોટું કાર્ય કર્યું હોય કે ખોટું કામ કર્યું હોય તો આપણે માતાજી થોડી વાર રિસાઈ જાય. તો આને રિસાવાનું કારણ આ પણ હોઈ શકે. અથવા તમે કોઈ ગેરમાર્ગે હોય, અવળા રસ્તે હોય, ખોટા વ્યસનમાં, કોઈ અભદ્ર વાતાવરણમાં, નકારાત્મક વાતાવરણમાં તમે ફસાઈ ગયા હોય અને એ વાતાવરણ આપણા ઘરમાં આવે એટલે માતાજી રિસાઈ જાય. ઘરમાં ક્લેશ, કંકાસ, ઝઘડા, વ્યસન આ બધું થાય એટલે માતાજીને આપણે રહેણી કહેણી ગમે નહીં એટલે માતાજી રિસાઈ જાય. આપણે જ કદાચ ખોટા માર્ગે હોય તો આપણા મા બાપ આપણને કહે કે ના કહે. એવી જ રીતે જો તમે બહાર જાઓ અને ઘરમાં તમે નકારાત્મક એનર્જી લઈને તમે આવો તો આપણા ઘરમાં તો સકારાત્મક વાતાવરણ હોય તો એને દુઃખ લાગે કે મારા પરિવારમાં શિક્ષણ છે, મારા બાળકો, મારા બધા જે સ્નેહીજનો છે, પરિવાર છે, એ બધા સારા છે અને એકને આવવાથી બધું પરિવાર વેર વિખેર થઈ જાય. એવી રીતે કુળદેવીને પણ અણગમો થાય કે હું સાક્ષાત માતાજી અહીંયા બિરાજમાન છું અને તમે બહારથી આવો, નકારાત્મક શક્તિ તમારા જોડે હોય તો આવો તો ઘરમાં વાતાવરણ સકારાત્મક જગ્યાએ નેગેટિવ બની જાય છે. એટલે માતાજીને પણ દુઃખ લાગે. તો તમે જ્યારે પણ બહારથી આવો તો હાથ પગ ધોઈને ઘરમાં આવો, સવારે વહેલા ઊભા થાઓ,
તો ગંગાજળ હોય કે ના હોય, પણ સાદું પાણી લઈ એમાં તમે કપૂર ભાગી ભૂકો કરીને કપૂર બંધ ભેળવી અને આખા ઘરમાં છંટકાવ કરવો. ત્યારબાદ તમે દીવા અગરબત્તી કરો, માતાજીનું ધ્યાન ધરો. તમે રોજ 5 મિનિટ ધ્યાન ધરતા હોય એની જગ્યાએ તમે 10 મિનિટ ધ્યાન ધરો. સવારમાં વહેલા ઊભા થઈ ઘરમાં સાફ સફાઈ કરી દો. એવું ના હોય કે પુરુષ કરે, બહેન કરે, મા બેન દીકરી કોઈ પણ આ કાર્ય ઘરમાં કરી શકે. નાના બાળકો હોય તો એમને સારું શિક્ષણ આપો, સારા વિચારો આપો અને સારા સકારાત્મક પોઝિટિવ કાર્યો કરવાની ક્ષમતા એમને સારું શિક્ષણ આપો. મિત્રો, કહેવાનો અર્થ એ છે કે કુળની માતા જો રાજી હોય, કુળની માતા જો પ્રસન્ન હોય તો કુળને આગળ વધારે, કુળની રક્ષા કરે. કોઈ પણ ક્લેશ, કંકાસ, ઝઘડાઓ, બીમારી, અણધાર્યા વિઘ્નો ઘરમાં ના આવવા દે. અને જો તમારો ધંધો ઠપ થઈ જાય તો કુળદેવીમાંની કૃપા ના હોય. જો તમારા ધારેલા કાર્યો ના થાય તો કુળદેવીની કૃપા ના હોય. તમે કરવા માગો છો સારું, પણ થઈ જાય ઉલટું તો સમજી લેવાનું કે કુળદેવીમાં રાજી નથી. જેમ તમે માતાજીને રાજી કરવા માટે એમને નિવેદ કરો, પ્રસાદ કરો, દીવો કરો, તમે ધર્મ કરો, પણ જો તમારો ભાવ શુદ્ધ ના હોય, તમારો મનનો આત્મા જે રાજી ના હોય અને ખાલી તમે દેખાવ કરવા પૂરતા કપાળમાં ચાંદલા કરો, ગળામાં માળા પહેરો, આ બધાય દેખાવ કરવા પૂરતા તમે ખાલી દુનિયાને દેખાવા પૂરતા કરો છો તો ભગવાન કે માતાજી રાજી ના હોય. માતાજીને પુષ્પ ચડાવવા, માતાજીને ભોગ પ્રસાદ ચડાવો, માતાજીને તમે દીવા ધૂપ અગરબત્તી આ તમે કરો, દુનિયાને દેખાવા પૂરતા મત કરો. પણ જો તમે સાચા ભાવથી ફૂલ ચડાવશો, સાચા ભાવથી પ્રસાદ ચડાવશો, સાચા ભાવથી માતાજીને નેજું ચડાવશો, તમારો ભાવ શુદ્ધ હશે, નિર્મળ હશે અને ભોળા ભાવથી જો ભક્તિ કરશો, ખાલી એનું નામ લેશો ને તો એ કામ થઈ જશે. ભક્તિ કરવા માટે તમારે ટીલા ટપકા કે માળા પહેરવાની જરૂર હોતી નથી. ભક્તિ કરવા માટે તો ખાલી માનું નામ જ કાફી છે કે હે માં, મારાથી કોઈ કાર્ય અવળો ના થાય, મને સદબુદ્ધિ આપજે. તારો નાનો બાળ છું, પણ મને ગેરમાર્ગે ના લઈ જતી, સારા માર્ગે લઈ જવાની મને પ્રેરણા આપજે, સારા સંકેતો આપજે, જેથી કરી અને મારું જીવન ધન્ય થાય, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. હે માં, કુળની દેવી અમારી રક્ષા કરજે. અમારી 7 પહોર 8 પહોર અમારા ઘરમાં નિવાસ કરજે. અમારા બાળકોનું ધ્યાન રાખજે, ધંધામાં સારો સફળતા અપાવજે, છોકરાઓને અમને બધાને સદબુદ્ધિ આપજે, હૃદયમાં ધ્યાન, ચિત્તમાં ધ્યાન, અભય વરદાન આપજે. માં કુળની મહાકાળી, કુળની માં ચામુંડા, કુળની માં બહુચર, કુળની માં ખોડિયાર, જે તમે દેવી શક્તિ તમારા કુળની હોય એને જો તમે સાચા ભાવ અને નિર્મળ ભાવથી ખાલી એક વખત તમે પોકાર કરશો ને તો એ કુળની માં રાજી થઈ જશે. પણ રહેણી કહેણી સાચી રાખજો, એક નિયમ બનાવજો કે માં કરે એ જ ખરું, બાકી આપણું ધારેલું કશું થાય નહીં. અને એના જે નિવેદ હોય, પ્રસાદ હોય, વર્ષમાં એકાદ વખત તમે જે કરતા હોય તમારા પૂર્વજોના જે ચીલા પ્રમાણે, જે રીત રિવાજ પ્રમાણે કરી જવાના છે. અથાશક્તિ બની શકે તો દાન ધર્મ પૂર્ણ કરવાનું છે. બની શકે તો તમને ભગવાન માતાજીએ ધંધો આપ્યો હોય, મજૂરી આપી હોય, નોકરી આપી હોય, જે કંઈ આપ્યું હોય, પણ એમાંથી જો તમે ધર્મના માર્ગે કંઈ વાપરશો, કોઈ થોડા ઘણું કોઈને મદદ કરશો, બની શકે તો કોઈને ખવડાવજો, કોઈ સાધુ સંતને, કોઈ બ્રાહ્મણને, કોઈ ગાયને વારે ચડજો, કુંવાસીને વારે ચડજો. જેટલા ધર્મમાં તમે આગળ રહેશો એટલી જ કુળદેવી તમારી રાજી રહેશે. ક્યારેય કોઈને નડશો નહીં, ક્યારેય કોઈનું પડાવી ના લેશો, ક્યારેય કોઈને છેતરશો નહીં. સત્યના માર્ગે રહેશો. સત્ય હંમેશા એકલું હોય છે, પણ સત્યની જ જીત થાય છે. જૂઠનું ઝુંડ હોય, વધારે જો જૂથ હોય તો જૂઠા માણસોનું હોય, પણ સત્ય હંમેશા એકલું હોય છે. પણ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, ભલે વર્ષો વીતી જાય પણ જીત તો કુળદેવીમાં સત્યની જ કરાવે છે. તમે જે કાર્ય કરશો એમાં તમને સફળતા કુળદેવી અપાવશે. તમે તમારા ઘરમાં સારી રહેણી કહેણી રાખજો અને માના પ્રતાપે, માના આશીર્વાદના, માતાજીના વેણમાં ઊભા રહી માતાજી જે કહે તમે કરજો તો 100% તમારા દુઃખનું નિવારણ થઈ જશે. માત્ર ને માત્ર તમારે એટલું જ કહેવાનું છે કુળદેવીને કે હે માં, તારે તો એ તું અને મારે તો એ માં તું. તું અમારી કુળદેવી છે. કુળનો રક્ષા, કુળની રહેણી કહેણીમાં તારા હાથમાં છે.
તમે જે કહેશો એ અમે કરશું. અને હે માં, તારા પ્રતાપે, તારા આશીર્વાદથી આ પેઢીને તારજે, આ પેઢીને સદબુદ્ધિ આપજે, કોઈ દિવસ અમારાથી ખોટું કાર્ય ના થાય. જો તમે આવા ભોળા ભાવથી માતાજીને રીઝવશો તો 100% તમારી માતાજી પ્રાર્થના સ્વીકાર કરશે. તમારો અંદરનો આત્મા નિર્મળ હશે, તમારો અંદરનો આત્મા શુદ્ધ હશે. એટલે કે શુદ્ધ એટલે કે રહેણી કહેણી શુદ્ધ હોય, મનના વિચારો શુદ્ધ હોય, મનના એકાગ્રતા જો શુદ્ધ હોય, માતાજી સુધી તમારા તરંગો, તમારા વિચારો પહોંચતા હોય, તો બ્રહ્માંડની બધી શક્તિ તમને કુળદેવી જોડે આમ સામેથી આપણે વાતચીત કરતા હોય ને એવા તમને સંકેતો મળે. અને કુળદેવી જાતે જ તમારા સામે આવીને આ કહેશે કે તમે આ પ્રમાણે કરો તો તમારા બધા જ કાર્યોમાં તમને સફળતા મળે. માત્ર ને માત્ર શુદ્ધ અને સારા કર્મ કરવાથી જ સારું થાય છે. જો તમે કોઈનું ઠારશો તો ઠરશો, જેવું કરશો તેવું ભરશો, વાવો તેવું લણો. આ બધી જ કહેવતો મિત્રો 100% સાચી હોય છે. અને આપણે અનુભવ કરશો ત્યાં સુધી તમને બીજું કંઈ સમજાશે નહીં. જેને ઠોકર વાગે છે, જેને દર્દ થાય છે એને જ ખબર પડે છે. બાકી તો દુનિયામાં દુઃખ વગર સુખ નથી, અને સુખ હોય તો એને સાચવજો. સુખમાં સાહેબી સાંભળે અને દુઃખમાં સાંભળે મારી કુળદેવી માં. જો દુઃખમાં માને યાદ કરશો તો 100% તમારો બેડો પાર થઈ જશે. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી મિત્રો.